ભણવા જવામાં એવું થાય પાલભાઈ કે છોકરા પડે છે, એક્સિડન્ટ થાય, સવારે મૂકવા જવા, રૂંઢે તેડવા જવા, છતાંય ભણતર બગડે છે. સમજી લ્યો, કારણ કે ટાઈમ હોય નહીં, પછી મૂકવા જવા, હવે ટાઈટના મૂકવા જવામાં મોટરસાઇકલમાં પડે. અમારા ગામમાં 2-3 એક્સિડન્ટ આ બાબતમાં થયા છે. પછી છોકરાની ભણતર બગડે, દવાખાનું આવે. આ પ્રશ્ન છે, એટલે ડાયવર્ઝન વહેલે તકે કાઢવાનું. આ કેટલાક મહિનાથી આ બંધ 6 મહિનાથી આ બંધ છે. 6 મહિના ડાયવર્ઝન જ નથી કર્યું? કંઈ નથી કર્યું. 6 મહિનાથી એંગલ મારીને વયા ગયા. આ જે ડ્રાઈવર પાલભાઈ, રસ્તો પુલ નબળો છે, બંધ કરીને અમને કાંઈ તકલીફ જ નથી. સારું પુલ સારા થાય તો આપણા માટે જ ફાયદો છે, પણ વસ્તુ એ છે બંધ કરે નહીં પેલા ડ્રાઈવરની વ્યવસ્થા થાય એમ છે તો કેમ નથી કરી દેતા? અત્યારે અમે જે આ પુલ બંધ કર્યો 6 મહિના ત્યાં એટલા હેરાન થઈએ કે ટેકામાં માંડવી લઈને જવી તો આ બાજુથી કોઈને માંડવી લઈને આવવું હોય તો માંડવી લઈને જ નીકળી શકે એમ ટ્રેક્ટર, તો ખેડૂત બોલેરો નીકળી શકે એમ નથી. તો જવું કેમાં ભરીને? વાથી માંડવી લઈ આવીએ, અહીંયાથી હેરફેર કરવાની, નીચે ગુણી ઉતારવાની, જેટલા એંગલ નીચે નીકળે એટલે. તો અમારે કેમ કરવું? તે પછી અમે અમારા સ્વ ખર્ચા અમે સાઈડમાં ડાયવર્ઝન કર્યું. 6 કલાક મશીન લાવીને જેટલું થયું એટલું કર્યું, પણ ડાયવર્ઝન એવું છે પાલભાઈ ખર્ચો વધારે છે. 2-4 દિવસ હાલે નદીમાં પાણી, હવે તો ઓછું થયું ત્યારે પાણી વધારે જતું. બરોબર, એ ડાયવર્ઝન અમને નડતું નથી. ડાયવર્ઝન કોણે કર્યું? એ ડાયવર્ઝન અમે જ કર્યું છે, અમારા ખર્ચે. ગામ લોકો અમે લોકોએ જાત મહેનતથી જેસીબી લાવીને 6 કલાક આમાં મશીન લાવીને કર્યું છે. એના અમે કોઈ પાસેથી પૈસા નથી લીધા. અત્યારે મોડ પરથી જસા પર જતો રસ્તો બંધ છે, રોડનું કામ હાલે છે. હવે જે ભારે વાહન અમારા બસો જે રાણાવાવથી આમ ફરીને જે આવતી એ બસો અત્યારે રોડનું કામ ચાલુ છે, એ રસ્તો બંધ છે. એનું કરતી બસ આવતી નથી. હવે બસ જે એ બાજુ આવતી અત્યારે બસ બંધ થઈ ગઈ. તો હવે અત્યારે વિદ્યાર્થીને જવું તો ક્યાંથી જવું? બરાબર. જે અમારી બસ આવતી આમ રાણાવાવથી બોયડી થઈ, સગપુર થઈને તરસાઈ, જાંબુસર ફરીને મોડ પર આવતી. એ તો આ પુલ બંધ થયો એટલે ફરવા જતી ને? આ પુલ બંધ થયો એટલે બસ એમણી ફરતી હતી. હવે આ પુલ બંધ છે અને એ રસ્તાનું કામ ચાલુ થયું અમારા RCC નું. તો જ્યાં ડાયવર્ઝન નીકળ્યું એ અમે કાઢી લીધું, પણ મોડપર ગામ પછી કલ્યાણપુર જસાપર વચ્ચે જે 250 મીટરનું રસ્તાનું કામ ચાલુ છે, અત્યારે RCC નું કામ થઈ ગયું છે. હવે 1 મહિને 20 દિવસે એ પુલ ખુલશે, ત્યાં સુધી વાહન અમારે હલાવવા ક્યાંથી? બરાબર. એટલે એ જે બસો હાલતી એ પણ બંધ થઈ ગઈ. ત્યાર પછી અમે એવા ડાયવર્ઝન વાળા બસ લોકો એમ કે છે કે ભાઈ વ્યવસ્થિત થાય તો આમાં અત્યારે પેસેન્જર લઈને અમે બસ ના લાવીએ, કે એમાં બસ ફસાઈ જાય છે, વ્હીલ ફરી જાય છે અને ટાયર ફાટી જાય. આ વ્યવસ્થિત જો ડાયવર્ઝન કરી દે તો અમને કાંઈ પુલ આરે તકલીફ નથી, તો અમે ડાયવર્ઝન તાત્કાલિક બનાવી દઈએ. અને જેટલા રસ્તા બંધ કર્યા મોડ પરથી બિલેશ્વર સુધી, ત્યાં બધી જગ્યાએ ડાયવર્ઝન નીકળે એમ છે. બધા 3 જગ્યાએ રસ્તો બંધ થયો, 3 જગ્યાએ ડાયવર્ઝન કાઢી નાખે, એટલે રસ્તો રેગ્યુલર ચાલુ થઈ જાય એમ છે. પોરબંદર જામનગર રસ્તો અટકે એમ નથી. પાલભાઈ નજીક દેખાય એવું બધું. અત્યારે હું જામનગર અને પોરબંદરને જોડતો રસ્તો જે છે, જામનગર પોરબંદર હાઈવે, એના મોડ પર પાસેના પુલ ઉપર ઊભું છું. અને આ પુલ જે છે એ સરકારે 6 મહિના પહેલા જર્જરિત અવસ્થામાં છે એમ કરી અને આ પુલને અહીંયા બ્લોક કર્યો છે. આ એક પુલ નહીં, આવા 3 પુલોને બ્લોક કર્યા છે ભારે વાહનો માટે. હવે સવાલ એ છે કે તમે બ્લોક કર્યા છે એની યારે કોઈ વાંધો નથી, ભારે વાહનો ન નીકળવા દો એની યારે એ વાંધો નથી, પણ જ્યારે પુલ તમે બંધ કરો છો તો બાજુમાંથી ડાયવર્ઝન કાઢવું ફરજિયાત છે. આખો રસ્તો તમે બંધ કરી શકો નહીં. અને આ 3 પુલમાં બાજુમાંથી ડાયવર્ઝન નીકળી શકે એમ છે, પણ વિશ્વગુરુના સપના દેખાડતી સરકાર 6 મહિના સુધી જો ડાયવર્ઝને બનાવી શકતી ન હોય તો એ કેવી વિશ્વગુરુની સરકાર છે? અને એના કારણે આસપાસના ગામોના જે વિદ્યાર્થીઓ ત્યાં પોરબંદર ભણવા જાય છે એમને 35 થી 40 કિલોમીટર છે ભાણવડ ફરીને જવું પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જામનગર પોરબંદર એટલે કે મોડ પરથી પોરબંદરની વચ્ચે હાઈવે ઉપરના જે 3 પુલો જર્જરિત કર્યા છે એનું તાત્કાલિક તમે ત્યાંથી ડાયવર્ઝન કાઢી આપો એવી આસપાસના ગામોની વિનંતી છે.